હોટલમાં રેસ્ટોરન્ટમાં તમે 1000 રૂપિયા દેતા આ ન મળે. બરાબર. અહીંયા મળે દેશી મોજ. ક્રીમનો વરસાદ હો અમૂલ. પ્યોર અમૂલ મસ્ત. એમ નાખી દીધું. ભૂંગળા એક નંબર હે ને સલીમભાઈ? બમ્બુ આ તમારા ભૂંગળા. એ આજે સુરેશભાઈ આવ્યા આપણે આંગણે ભૂંગળા ખાવા. ભૂંગળા નહીં, ભૂંગળા બટાટા બોલો. ભૂંગળા ને બટેટા. હાય ભાઈ આવી ગઈ જો તીખા અને લીલા. ક્રીમ વાળા. ગ્રીન ક્રીમ વાળા. સબ્જી જેવી વેરાયટી છે. ક્રીમ વાળા ને આ છે ને ક્રીમ વાળા છે, મોરા છે, આ મોરા છે. આ મોરા ને તીખા ગ્રીન વાળા. નાના બાળકો માટે મોરા. ક્રીમ વાળા, ક્રીમ બટાકા છે. આ ટેસ્ટિંગ કરીને કયો કેવું લાગ્યું? બાકી આ તો પ્રસાદ હે બાપા. 6 મહિનાનો છોકરો હોય ને એ ખાય છે. એમ ને ભાઈ ભાઈ. અને આવડા તો મારા જેમ તીખા ખાતા હોય એને ગમે એને ચાલે. સ્પાઈસી. મીડિયમ પૈસી બનાવ્યા. આ જેતપુરમાં આ નંબર 1. હોટલમાં રેસ્ટોરન્ટમાં તમે 1000 રૂપિયા દેતા આ ન મળે. બરાબર. અહીંયા મળે દેશી મોજ. મોજ તો દેશી. લોગિંગ ચાલુ છે હો મિત્રો. જય ગિરનારી. મોજ મોજ મોજ. આદેશ આદેશ. નમો નારાયણ. સીતારામ. રઘુપતિ રામ સીતારામ સીતારામ જય સીતારામ શ્રીરામ જય રામ જય જય રામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. ભાઈ ગયેલા ગયો એ દાદા બધું કરજો. બાપા સીતારામ. બાપા સીતારામ. હાલો હવે જમી લ્યો. બાપા સીતારામ વાળા મિત્રોને આજે આપણે આવી ગયા છીએ રેલનગર વિસ્તારમાં. મિત્રો આપ જોઈ શકો છો ને એ બધા બાળકો આંગણવાડીના બાળકો છે. આંગણવાડીની ટોટલ 8 આંગણવાડીની સંખ્યા આવરી લઈ છે અને રેલનગરની શાળા નંબર 98 જ્યાં આપણે દર પૂનમના દિવસે નવો પ્રસાદ બાળકોને જમાડતા હોય છે, તિથિ ભોજન કરાવતા હોય છે. ટોટલ બાળકોની સંખ્યા મિત્રો 1500 છે અને આજના મેનુમાં છે ક્રીમ બટેટા અને તીખા બટેટા, જે જેતપુરથી સ્પેશિયલ આપણે સલીમભાઈ બટેટાવાળાને બોલાવેલા છે અને એ સેવા આપવા આવ્યા હતા બાળકોને મોજ કરાવવા. અને ગિરનારી બાપુ પર આજે આપણે આંગણે પધારેલ છે, આપ જોઈ શકો છો. બાપુએ આવીને બધા પ્રસાદનું સરસ મજાનું પૂજન કર્યું, સરસ મજાની સેવા આપી અને પછી બાપાશ્રીને સરસ મજાની સેવા આપી, બાપાશ્રીને થાળ ધર્યો અને બાપાશ્રીનું પૂજન કર્યું. અને તમે જોઈ શકો છો કે બાપુએ એમના અમી દ્રષ્ટિ રાખી અને બાળકોને આશીર્વાદ આપ્યા અને ત્યારબાદ પહેલી પંગત પડાવી ભાઈ. મોજ આવી ગઈ અને બાળકો એવા રાજી થયા છે ભાઈ, એની વાત જ ના પૂછો. બાપા સીતારામ. હરિહર. આવો ટુકડો ચાલુ રાખજો ભગવાન. તમારા અંતરના આશીર્વાદથી આ બધું હાલી રહ્યું છે અને નાના બાળકો પણ પ્રસાદ લે છે, એનો આત્મા પણ ખુશ થઈ જાય છે. એમાં જ ભગવાન છે આત્માની અંદર જ. તો તમારા અંતરના આશીર્વાદ છે. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપુ આપ અમારે આંગણે પધાર્યા. બાપુનું સ્વાગત કર્યું છે આપણે. ભગવાન આવા ને આવા કાર્ય કરતા રહેજો પ્રભુ. અને આ બાળકોની અંદર બધાયમાં ભગવાન પ્રવેશ છે, ભગવાન વસે છે. તો તમે આવા ને આવા કાર્ય કરતા રહેજો પ્રભુ. તમારા સંતોના આશીર્વાદ છે. બાપા સીતારામ. બાપા સીતારામ. જય ગિરનાર. પાણી જય સીતારામ સીતારામ. હવે આપણે આંગણે આજે
હરિગીરી બાપુ સંત શ્રી મહંત અને પર્વતગીરી ગુરુ શ્રી પર્વતગીરી બાપુના સંત શ્રી હરિગીરી બાપુ પધારેલ છે અને એમની અમી દ્રષ્ટિ મિત્રો આપણા આંગણે આવ્યા છે અને આજે બાળકો છે 1500 રેલનગરમાં એ 1500 બાળકોને બાપુ આપણે દર પૂનમે બાળકોને ભાવતું ભોજન કરાવીએ છીએ અને બાળકો ખૂબ ખુશ થાય છે અને આજે અમારી ઈચ્છા હતી કે તમારા હસ્તે ચાલુ કરાવીએ એટલે આજે હરિગીરી બાપુ આપણા આંગણે પધાર્યા છે. આપણે આહો ભાગ્ય થઈ ગયા કે બાપુ આપણે ત્યાં પગલાં પાડ્યા. બાપાશ્રીને જો સરસ મજાની સેવા પૂજા થઈ ગઈ છે, થાળ ધરાઈ ગયો છે. હવે આપણે બાળકોને પ્રસાદ વિતરણ કરીશું. બજરંગદાસ બાપાની જય. હાય ભાઈ પછી માંડવીના બી પુદીનો, લીમડો, કોથમીર, આ આંબલીનું પાણી ભાઈ, અને આ જો ગ્રેવી તૈયાર. આ ગ્રેવી આ સલીમભાઈ ખુદ બટેટાવાળા ભાઈ, જેતપુરના નંબર 1. હે ઉગતા બટેટા હો ભાઈ સલીમભાઈ. હા, આ જેતપુરના ફેમસ બટેટા. આ બધા બાળકો આવી ગયા સેવા કરવા. બાપા સીતારામ ભાઈ ભાઈ. રાજકોટની મોજ છે ભાઈ. હાલો આવી રહ્યો બાપા સીતારામ. રેડી હાલો બધા આવી ગયા હો. અને જો આ બાજુ બટેકા ફોલાઈ ગયા છે અને અહીંયા જો સલીમભાઈ આમાં ગાભા છે અને સલીમભાઈ જો અત્યારે ભાઈ ઇરશાદભાઈ વળગી ગયા બટેટા. હા જમ્બો મિત્રો. 105 કિલો બટેટા છે ટોટલ. 107 કિલો, 105 નહીં. હા જોરદાર બફાઈ ગયા ને. વાહ. હાલો હવે ઉતારવા છે ને. હાલો ઉતારી નાખી. અત્યારે બટેટા તો ચાલુ છે પ્રોસેસ એની, અને અત્યારે આપણા ભૂંગળાની પ્રોસેસ ચાલુ થવા જઈ રહી છે. આ મસાલો બને છે. મસાલો છે. હા મસાલો બને. સલીમભાઈ જેતપુરથી આવી ગયા અત્યારે. જો વઘાર બે આવ્યો ભાઈ. આ શું નાખ્યું? લસણની ગ્રેવી. આદુ લસણની ગ્રેવી. આદુ લસણ મિક્સ છે. આ નમક, મીઠું, સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. અને આજે બનવા જઈ રહ્યા છે ગ્રીન બટાટા. ગ્રીન બટાટા જો પણ મોટા પાણી આવે તો અમારો સેવા વપરાય છે. આ જીરું, આ જીરું. હાલો જીરું આવી ગયું. સુગંધ આવી ભાઈ. આ જીરું કયું ધોરાજીનું? હજી તો બહુ આવશે. આ પ્યોર આખું જીરું ને. આમાં આખું જીરું જ નાખવાનું હોય ને. આ શું છે? હળદર. ના આવી ગઈ છે આપણી ગ્રેવી હોય બધી. ચટણી. આ ગ્રેવી છે. આ પ્યોર ગ્રેવી છે. સિંગદાણા, પુદીનો, મરચાં, નાખી દો ઉપર. બધી ગ્રેવી આની અંદર એડ કરીને છે. આ સરસ મજામાં જે વઘાર થઈ ગયો છે. આ જોરદાર લેખાય છે ભાઈ. મોઢામાં પાણી આવી જાય. ગ્રીન બટેટા ભાઈ, ક્રીમ વાળા બટેટા. ક્રીમવાળા બટેટા. આનો જે ગ્રેવી અત્યારે તૈયાર થાય છે અને સલીમભાઈ સરસ મજાની આજે વઘાર મારીને મસ્ત મજાના જે ગ્રીન બટેટા બનવા જઈ રહ્યા છે. જેતપુરના ફેમસ સલીમભાઈ બટેટા વાળા ભાઈ. આજે મોજે મોજ. મોટામાં પાણી આ જો ખુદ ગબ્બર. ખુદ જબર બે ભાઈઓ છે. બે ભાઈઓ આવી ગયા ઠાકુરને અને પ્રતિકભાઈ ખુદ આવી ગયા આજે સેવામાં. બાપા સીતારામ. આ જો લાઈવ ભૂંગળા મિત્રો. સલીમભાઈ અત્યારે જો મોટા મોટા ભૂંગળા કાઢવા માંડ્યા. આ તમે જોવો તો ખરી. આ ભૂંગળા A1 ક્વોલિટી છે એમ હે ને. ભૂંગળા 1 નંબર છે ને સલીમભાઈ. બાંબુ ભૂંગળા. એ ભાઈ ગેરંટી આપી હતી કે નો મજા આવે ને તો પાછા થઈ જાય. ગ્રીન ગ્રેવી થઈ ગઈ છે અને આ બટેટા આપણા કટિંગ થઈને આવી ગયા છે. મસ્ત મજાના થાલામાં નાખી દીધા છે અને હવે આને સલીમભાઈ આપણા મિક્સ કરશે. આ પણ છે, અહીંયા પણ છે.
અને મિક્સ કરશો કે હજી ક્રીમ પછી નાખવાનું, ક્યારે નાખવાનું? આ ક્રીમ બટેટા હે મિત્રો, ભાઈ 100 કિલો બટેટા છે. 100 કિલો. અને આજે 100 કિલો બટેટા તીખા અને ગ્રીન બંને બનવાના છે. 50 કિલો ભૂંગળા. જો ઓલી બાજુથી અવાજ આવ્યો ભૂંગળામાંથી. કેટલા કિલો હે? ઈ ભાઈ અમારા હવારના બેઠા ભૂંગળા તૈયાર કરે. સલીમભાઈ હે સલીમભાઈ? 10 કિલો જ પહોંચ્યું. આમ તે અવાજ આવ્યો ભાઈ 50 કિલો હે ઈ કે. હવે આને મિક્સ કરી દેશે બટેટા, એટલે આ ગ્રીન બટેટા તૈયાર. અને આની ઉપરથી આવશે પછી ક્રીમ. કોથમીરનો તો વરસાદ વરસાદ કર્યો ભાઈ. કોથમીર એક નંબર હે ને? કાંઈ ઘટે નહીં. મને અત્યારે બટેટા ખાવાનું મન થઈ ગયું જોઈને. મને થઈ ગયું લાડુ પડે, પણ આપણે મેં કીધું પેલા બાળકોને દઈ દઈને પછી જમાવટ કરી. ગ્રીન બટેટા ઉભા રહ્યો. ક્રીમ, આ ક્રીમ ચાલુ ભાઈ. ક્રીમનો વરસાદ હો અમૂલ. ક્રીમ નાખી બટેટામાં, ગ્રીન બટેટામાં ક્રીમ. આજે બટેટામાં છોકરાઓને બહુ મજા આવશે. છોકરાઓ આજે ખાઈને ખુશ થઈ જશે. શું કે હાલો હવે આવી ગયા. હા કરો કરો, તમે ચાલુ રાખો. મજા આવી જશે. ને હા હા, ગુલાબની પાંદડીઓ જોવો તો ખરી. આજનો શણગાર અલગ જ છે બા સલીમભાઈ. સલીમભાઈ આ મોજ જ અલગ છે. દિલથી આ રાજકોટની મોજ. એમ ને? ખાલી ટેસ્ટ કરો એટલે આમ પાણી આવે. અત્યારે ગ્રેવી હજી આપણી હજી પડી છે, બીજા બાળકો આવશે. બટેટા પણ પડ્યા છે. તો આમાં ઘટે એટલું ગ્રીન બટેટા આપણે બનાવશું. જેતપુર થી અલગ દે કે આખો ટેસ્ટ જ અલગ છે. મોજ આવી ગઈ. આ જુઓ મિત્રો, હાથભાઈને દેવા દો, એક નંબર હો. હાથભાઈને દો, હાથભાઈને દો, ખીરાજભાઈને ચડાવો અને હાથભાઈ જોરદાર. એમાં ભક્તિ ધોળાજીની ચટણી છે. આ ધોળાજીનું છે, લેસમ પત્તું મરચું છે. રેશમ પટ્ટો સ્પેશિયલ ધોળાજી થી લેવો છું. સ્પેશિયલ ધોરાજીનું મરચું છે. ભરવા સ્પેશિયલ ચટણી છે ધોળાજીની. ધોરાજીના ભરવાની ચટણી. આ ભરવાની ચટણી છે મસ્તીની, જો ગ્રેવી વાળી. આ વખણાતું છે. આ વસ્તુ છે 420 રૂપિયા કેજી. 420 ની કિલો છે. ઓહો. એટલે આ તીખું હોય છે ફૂલે ફૂલ ના મીડિયમ પીવાનું છે મીડિયમ છે. ના પાવડર. આ પાવડર છે. અચ્છા આ કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું. કાશ્મીરી મરચું છે. ઓકે. તો સલીમભાઈ આપણે જે ગ્રેવી બનાવી તીખા બટાટાની એ આની અંદર એડ કરવાની. વાહ, લાલ ઘૂમ ટમેટા છે તીખા ટમટમાટ વાળા જે સલીમભાઈના બટાટા. જેતપુરના લોકો બટાટા એટલા ખાય છે ને સલીમભાઈના દીવાના છે બટેટાના. ધોરાજીના પ્રખ્યાત. તમે આમ ધોરાજીના જ ને? તકડી ચણા બટેટા સેન્ટર. તકદીર ચણા બટેટા સેન્ટર. તમારે કોઈને ઓર્ડર લેવો હોય, આવી રીતના આયોજન કરવું હોય તો સલીમભાઈ છે, એમના નાના ભાઈ છે, કોન્ટેક્ટ કરી શકો છો. નંબર સ્ક્રીન ઉપર આપી દઈશ. સરસ મજાની આ ગ્રેવી બટેટા ઉપર નાખેલી છે. અહીંયા બટેટા કટિંગ માસી સુધારી રહ્યા છે. બાપા સીતારામ. બાપા સીતારામ. બાપા સીતારામ. તો મિત્રો આજે 98 નંબર શાળાના પ્રિન્સિપાલ સાહેબને અંદરથી એવું ઉમળકો ઉભરાણું કે સાહેબનું એવું
ઈચ્છા થઈ કે સાહેબ કે આપણા જે સેવકો અને સેવા કરવા આવે છે અને જે પ્રચલ ફૂડની ટીમ છે એમનું એમને પુષ્પગુચ્છથી સ્વાગત કરવું છે. તો સાહેબ 2 શબ્દમાં અમારા દર્શકોને જણાવો. પ્રચલ ફૂડ તરફથી દર પૂનમે અમારી શાળા અને અમારી આજુબાજુની આંગણવાડીને એને મન ભાવતું ભોજન છોકરાઓ ખુશ થાય અને પ્રચલ ફૂડ તો એમ ઈચ્છે છે, એમ ધારે છે કે બાળકો એ જ ઈશ્વર છે અને બાળકોની સેવા એ જ ઈશ્વરની સેવા. એટલે એ સેવાના ભાગરૂપે જે દર પૂનમે અમારા બાળકોને મન ભાવતું જે ભોજન આપે છે તો એ ભોજન દર વખતે વર્ષો એ કાયમી આપતા રહે. એમને ઈશ્વર લાંબુ એવું આયુષ્ય આપે, આર્થિક એટલી સહાયતા આપે જેથી આ દરેક કાર્યમાં હંમેશા એ આગળ વધે. અને મારી ઈચ્છા છે કે હું આજે એમનું પુષ્પઘાતથી ચિરાગભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું. જો ચિરાગભાઈ, ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. અને આખી 98 નંબર શાળાનો તમામ કર્મચારીઓનો, પ્રિન્સિપલ સરનો અને અહીંના તમામ મેમ્બરોનો ખૂબ ખૂબ સપોર્ટ રહે છે અને પૂરેપૂરો સહયોગ હોય છે. એ સહયોગથી જ અમે બધા આ કાર્ય સુધી પહોંચ્યા છીએ. આજના અમારા મહેમાન છે જેતપુરમાં ફેમસ એવા સલીમભાઈ બટેટાવાળા અને મારા એમના ભાઈ, મોટા ભાઈ સલીમભાઈ ને ઇરશાદભાઈ, એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવે છે. આ ઇરશાદભાઈ છે, હા, જેતપુરના ફેમસ બટેટા આજે સ્પેશિયલ આપણે સેવા આપવા ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને આરોગ્ય તમારું રહે, તમે કાયમી લાંબી સેવા કરો બાળકો. આપણા રાજકોટ TRBમાં છે અને આપણી જોડે આજે મયુરભાઈ સુખાનંદની સેવા કરવા આવ્યા છે. એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. તમે હંમેશા આવી શક્તિ ઈશ્વર તમને આપે, આર્થિક શક્તિ આપે, શારીરિક શક્તિ આપે કે જેથી તમે હંમેશા અમારી સાથે છીએ, બાળકોની સાથે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. બાપા સીતારામ. સીતારામ, બાપા સીતારામ. ખૂબ સેવા આપે છે એ બદલ ખૂબ ખૂબ તેમનો આભાર. અને અમે આજે પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ છીએ. આવીને વિષય બાળકોને આપતા રહે અને ખૂબ અમને આનંદ, અમારા વિદ્યાર્થીઓને અને બધાને બહુ જ આનંદ આવે છે. આ જુએ છે, નાસ્તો કરે છે બધા બાળકો, એનાથી તમને બહુ આનંદ આવે છે અને તમારું જ આરોગ્યમય સુખી રહે. ખૂબ ખૂબ આભાર. ખૂબ સેવા આપે છે. બધા મેડમ બહુ સારા છે અહીંયા અને ખૂબ સેવા આપે. શિક્ષકો બહુ સારા છે. હા ભાઈ, વાહ, થેન્ક યુ. અને તમારા બધાના સહયોગથી જ આ સરસ મજાનું અવિરત કાર્ય ચાલે છે અને બજરંગદાસ બાપાની અમી દ્રષ્ટિ આપણી ઉપર રહે, આપણે એવી જ પ્રાર્થના સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરી છે. ફરી મળીશું નવી મોજ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. બાપા સીતારામ.